વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ તાર વડે બિંદુ P આગળથી V જેટલા વેગથી પસાર થતી વખતે વિદ્યુતભાર Q પર ચુંબકીય બળ કઈ દિશામાં લાગશે? તો આ Q પર આપણને બળ કઈ દિશામાં લાગશે આપણે શોધવાનું છે. તો પ્રવાહ દિશામાં જાય છે, તો પ્રવાહ ઉપર જાય, ચુંબકીય ક્ષેત્ર P આગળ કઈ તરફનું હશે? તો અંગૂઠો ગોઠવીએ તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવે, અહીં અંદર જાય. અહીં ચુંબકીય ક્ષેત્ર બહાર આવે, અહીં અંદર જાય. તો P પર અસર કરતું તારનું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે, રાઈટ. વેગામ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે. આ દિશાને આપણે x અક્ષ ધારો, ઉપર દિશાને y અક્ષ ધારો, તો બહારની દિશાને z થશે, તો અંદર શું છે? માઇનસ z થશે. તો Q વીજભાર પર લાગતું ચુંબકીય બળ શું થાય? તો F બરાબર સૂત્ર આપણને ખબર છે, Q V ક્રોસ B લખતા ઇન્ટુ વીજભાર હોય તો V કઈ દિશામાં છે? x અક્ષ. B કઈ દિશામાં છે? માઇનસ z દિશામાં, એટલે માઇનસ k કેપ થાય. તો QVB I ક્રોસ k કેપ શું થશે? I ક્રોસ k કેપ માઇનસ j કેપ, માઇનસ માઇનસ પ્લસ થાય. આવતું ને કોષ્ટક I J અને k કેપ. ઓકે, તો I ક્રોસ k કેપ એટલે માઇનસ j કેપ, એટલે માઇનસ માઇનસ પ્લસ, રાઈટ. આવડે બધાને? नंबर 45 देखिए क्वेश्चन. -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર y દિશામાં, એટલે બળ કઈ દિશામાં લાગશે લખી દઉં છું. ધન y દિશામાં લાગશે. ધન y દિશામાં. એટલે I ક્રોસ k કેપ ઊંધું જઈએ એટલે માઇનસ j કેપ થાય ને. આપણે હતા પણ 11 સાયન્સમાં I ક્રોસ k કેપ ઊંધા જઈએ અને C1 નો જવાબ માઇનસ j કેપ. પણ માઇનસ માઇનસ પ્લસ નહીં, આ માઇનસ j કેપ, માઇનસ છે ને માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, તો આમાં જોઈએ કઈ દિશા થાય? OY દિશા થાય. કઈ દિશા? OY દિશા થાય આકૃતિ અનુસાર. -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર y દિશામાં 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રમાં 2I કેપ પ્લસ 3J કેપ ઇન્ટુ 10⁶ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો આપણને વીજભાર આપ્યો છે -2 માઇક્રોકુલમ. ઓકે, ચલ ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને 2 ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્રમાં આપણને વેગ આપ્યો છે 2I કેપ પ્લસ 3J કેપ ઇન્ટુ 10⁶. આપણે બળ શોધવાનું છે, રાઈટ. તો ચુંબકીય બળનું સૂત્ર શું થાય? Q V ક્રોસ B થાય, રાઈટ. તો FM Q ની કિંમત કેટલી છે આપણી પાસે? -2 માઇક્રોકુલમ 10⁻⁶. વેગ આપણી પાસે આટલો આપ્યો છે 2I કેપ પ્લસ 3J કેપ ઇન્ટુ 10⁶ ક્રોસ. વેગ આપણને ઓકે, ચુંબકીય ક્ષેત્ર આપણને 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર y દિશામાં 2 ટેસ્લા, એટલે 2J કેપ લખાશે.
સાદુરૂપ આપીએ. ઓકે, આ -6 અને આ +6 એટલે 10 ની 0 કાઢી 1 થઈ જવાના. રાઈટ, શું વધ્યું? -2. ઓકે, અહીંયા શું વધશે? 2i cap પ્લસ 3j cap ક્રોસ 2j cap છે. સાદું, તો પહેલાનો પહેલા સાથે ગુણાકાર કરો, 4 થાય. અહીંયા i ક્રોસ j cap એટલે k cap થશે, પ્લસ j ક્રોસ j cap શું થશે? 0. સદિશ લખતો નથી, 3 દુ 6 એટલે 6 0 સદિશ લખી ચાલશે ને. 2 દુ 4 i ક્રોસ j cap k cap, j ક્રોસ j cap 0 થાય ને, ક્રોસ છે એટલે શું વધ્યું? -2 4k cap વધશે એટલે જવાબ શું થશે? આવું લખાશે, લખી શકાય. તો ચુંબકીય બળ ક્યાં લાગ્યું? તો ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? 8. પણ દિશા કેટલી? ઋણ z દિશા. બોલો આવડે? ઓકે, નવો ક્વેશ્ચન. બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ કોઈ વિદ્યુતભારિત કણ જ્યારે r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર v જેટલી અચળ ઝડપથી ગતિ કરે ત્યારે પરિભ્રમણનો આવર્તકાળ કેટલો? તો આપણને ખબર છે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર લંબરૂપે ગતિ કરે તેના આવર્તકાળનું સૂત્ર શું હતું? તો 2πm/qb. રાઈટ, તો તમે ઓપ્શન મેં 4 લખ્યા છે. શું છે? r અને v બંને પર આધારિત છે? ના r છે ના v છે. બંને પર આધારિત છે? ના. બીજું દેખો, r અને v થી સ્વતંત્ર છે, તો r અને v નથી, તો r અને v થી સ્વતંત્ર એટલે ઓપ્શન તો સાચો બને. ઓકે, બીજું r પર આધારિત છે, v થી સ્વતંત્ર છે, કે r તો દેખાતું જ નથી. v પર આધારિત r થી સ્વતંત્ર છે, તો અહીંયા v પણ દેખાતો નથી. એટલે જવાબ શું? r અને v બંને પર આધારિત નથી. ઓકે, એમસીક્યુ નંબર 47. r મીટર ત્રિજ્યાવાળી q કુલમ વિદ્યુતભાર ધરાવતી પાતળી વર્તુળાકાર રિંગ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને f આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો તમારે કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હા, પૂછાય, આપણે પૂછાયેલા છે. ઓકે, આપણી પાસે કેન્દ્ર આગળનું સૂત્ર આપણને ખબર છે. તો રિંગના કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો આમાંથી I પ્રવાહ પસાર થતો હોય તો μ0I અપોન શું લખતા? આપણે 2r લખીએ, ત્રિજ્યા r હોય. રાઈટ, પરંતુ આ જવાબ આપણે આવૃત્તિના સંદર્ભમાં શોધવાનો છે. તો આવૃત્તિના સંદર્ભમાં કેવી રીતે શોધીશું? સમીકરણ 1. તો I નું સૂત્ર તો યાદ કરો, q/t. કેમ કે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આપણે આવર્તકાળ લખતા અને 1/t ને આપણે f કહેતા. તો ઇક્વેશન નંબર 2. રાઈટ, તો 1 અને 2 પરથી તમે સૂત્ર શું લખશો? તો b બરાબર μ0 I ની જગ્યાએ શું લખશો? qf/2r. આવડે? તૈયાર? સમજણ પડી ગઈ બધાને ભાઈ? સો ઓહ્મ અવરોધ વાળા ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટર નો અવરોધ કેટલો છે? 100 માંથી 30 મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરતા. તો ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શું છે? 30 મિલી એમ્પિયર.
ઓકે, તો તેને 30 વોલ્ટ સુધી વોલ્ટેજ માપી શકે તેવા વોલ્ટ મીટરમાં ફેરવવા માટે ગેલ્વેનોમીટર સાથે ખાલી જગ્યા ઓહ્મનો અવરોધ જોડવો પડે. તો વોલ્ટ મીટરમાં ફેરવવું હોય તો આપણે કયો અવરોધ શોધતા હતા? શ્રેણી અવરોધ. તો શ્રેણી અવરોધનું સૂત્ર શું હતું? તો RS બરાબર V/I છે માઇનસ G. V ની કિંમત આપણી પાસે છે 30 વોલ્ટ, આ 30 મિલી એમ્પિયર છે, G ની કિંમત છે 100. તો આપણી પાસેનો ભાગાકાર કરી આ ઉપર જાય 30 થી 16 1000 થશે. 1000 માઇનસ 100 એટલે 900 ઓહ્મ આવશે. ક્લિયર? નવો ક્વેશ્ચન છે. વિદ્યુત પ્રવાહ ધારિત ચોરસ લૂપના સમતલને સમાંતર લગાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે લૂપની એક બાજુ પર લાગતું ચુંબકીય બળ સદિશ F બાકીના 3 બાજુ પર લાગતા ચુંબકીય બળનું પરિણામી ચુંબકીય બળ ખાલી જગ્યા છે. તો આપણી પાસે લૂપ કેવી છે? ચોરસ છે, એટલે ચોરસની બધી બાજુ સરખી હશે. રાઈટ, બરોબર. આ પ્રવાહ ધારિત છે, માનો કે આમાં પ્રવાહ પસાર થાય છે આ રીતે. ઓકે, હવે આપણે કીધું એક બાજુ પર લાગતું ચુંબકીય બળ F છે, માનો કે એક બાજુ લો, એની પર લાગતું બળ F છે. ઓકે, તો બાકીની 3 બાજુ પર લાગતા ચુંબકીય બળનું પરિણામી બળ શું થાય? તો ચારે બાજુ પર આ બંધ આકૃતિ છે, આપણે 11 સાયન્સમાં ભણ્યા બંધ આકૃતિનો સદિશ સરવાળો કેટલો થાય? 0 થાય. તો પરિણામી બળ શું થયું? આપણે લખીએ F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4, એટલે પરિણામી બળ તો 0 થયું. રાઈટ, બાકીના આપણી પાસે 4 છે, એમાં બાકીના 3 પર લાગતું બળ શોધવાનું. એકની પરનું બળ આપણે F આપ્યું છે, તો એકની પરનું બળ F લખું, બાકી એમને એમ લખું F2 પ્લસ F3 પ્લસ F4. તો F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ F4 શું થાય? આ F આમ જાય માઇનસ થઈ જાય, અને માઇનસ F આવે. તો બાકીના 3 પર લાગતું પરિણામી બળ શું હશે? માઇનસ F સદિશ હશે. આવડે ને? સમજણ પડી ગઈ? ઓકે, સારું. ઓકે, 50 નંબર. 5 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુતભાર અને 10⁻2 કિલોગ્રામ જેટલું દળ ધરાવતા કણને સમક્ષિતિજ દિશામાં 10⁵ મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ આપી વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાંથી પસાર થવા દેવામાં આવે છે. તો આ કણ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે તે માટે, હવે કણ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે તે માટે શરત શું છે? તો પહેલું તો આપણને જે વિદ્યુત ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્ર હોય અને વેગની દિશા જો ત્રણે પરસ્પર લંબ હોય તો કણ કેવી દિશામાં કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા વગર સમક્ષિતિજ દિશામાં ગતિ કરે. તો પહેલી શરત આપણને ખબર, આપણે વેગ પસંદગી કર્મ ભણ્યા હતા કે વેગ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ત્રણે પરસ્પર લંબ હોય તો કણ સમક્ષિતિજ દિશામાં ગતિ કરે. આ પહેલી શરત આપણને યાદ છે. રાઈટ, હવે બીજી વસ્તુ જોઈએ. ઓકે, નંબર 2, માન લો કે V અને E અને B ત્રણે સમાંતર હોય તો શું થાય? તો કણ પર લાગતા બળનું સૂત્ર યાદ કરીએ, QVB sin θ. V અને B બંને સમાંતર તો θ 0 અંશનો થાય, અને θ 0 થાય તો sin 0 0 થાય, એટલે પરિણામી બળ 0 થયું. અને કોઈ પણ કણ પર જો પરિણામી બળ 0 થાય તો એ સમક્ષિતિજ દિશામાં ગતિ કરશે. તો શક્યતા 2 થઈ, કાં તો ત્રણે લંબ હોવા જોઈએ, કાં તો ત્રણે કેવા હોવા જોઈએ? સમાંતર હોવા જોઈએ. તો આમાં ત્રણે સમાંતર નહીં, ભૂલ, V અને B સમાંતર હોવા જોઈએ. ઓકે, શું હોવા જોઈએ? V અને B શું હોવા જોઈએ? સમાંતર. તો આપણે ઓપ્શન ચેક કરીએ, જેની અંદર V અને B સમાંતર આવતા હોય અને ત્રણે લંબ આવતા હોય. પહેલામાં V લંબી પણ V સમાંતર, પહેલો ઓપ્શન શક્ય નથી.
ત્રણે સમાંતર આ પણ શક્ય નથી, ત્રણે લંબ આ શક્ય છે. ઓકે, પેલું તો એક તો શક્ય છે. ઓકે, હવે બીજી શક્યતા ચેક કરો. હા, વિલંબી શું આપ્યું છે? વિલંબી પણ વિસમાંતરી આ ના શક્ય બને. ઓકે, ભાઈ લંબ છે એટલે આનો મતલબ ઓપ્શન કયો શક્ય બનશે? બી ઓપ્શન શક્ય બને. એટલે 2 અને 3 બંને જવાબો આવે. એટલે નીચે ઓપ્શન આપ્યા હોય 1 અને 2 સાચા, 2 ને 3 સાચા, 3 ને 4 સાચા, એ તો તમને ઓપ્શન આવે. ઓકે, રાઈટ, આવડે? હા, 2 સાચો છે, 2 ને 3, ચોથો નથી સાચો, બીજો ત્રીજો બંને સાચા છે. આ બંને સાચા છે. એટલે આમાં ઓપ્શન શું આપે તમને ખબર? અહીં ઓપ્શન આપે, આ ઓપ્શન નથી. ગતિ તો તે માટે ખાલી જગ્યા તો વી સમાંતર ઈ સમાંતર બી તથા આવે. એટલે ઓપ્શન તમને આવા આપે. ઓપ્શન એ હોય તો 1 અથવા 2, ઓપ્શન બી આપે છે 1 અથવા 3, ઓપ્શન સી આપે 2 અથવા 4, ઓપ્શન ડી આપે 1 અથવા 4. આ ચોથો ઓપ્શન કેમ સાચું ના આવે? લંબ હોય તો બળ લાગવાનું ને. વી ઉપર જતો જો ઈ દિશામાં હોય તો એની પર બળ લાગે ને. થોડો કણનો ગતિ પાસ બદલાય. આપણે ભણ્યા નતા ચેપ્ટર નંબર 1 ની અંદર 2 પ્લેટોની વચ્ચે વીજભારની ગતિ કરાવીએ, સમક્ષિતિ દિશામાં ગતિ તો ખબર કણ ઉપર જતા હતા. પ્લસ સ્વાધ્યાયમાં દાખલો છે કણનો ગતિ 1 2 3 4 વાળો. આવો હતો ને? તો અહીંયા પ્લસ પ્લેટો છે, અહીંયા માઇનસ પ્લેટ છે. વિદ્યુત ક્ષેત્ર તો આમ જાય ને. અને કણામ ગતિ કરતો તો યાદ છે. પછી કણામ વળી જતો, પછી કણામ જોડતા આપણે ખબર કે આના પરનો વીજભાર કયો છે નક્કી કરો. તો કણ તો આને લંબ રૂપે જ ગયો ને. વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે છે, પરંતુ એની પર બળ લાગે છે. એટલે કણનો માર્ગ સમક્ષિતિ જ રહેતો નથી. એટલે ત્રણે શું હોવા જોઈએ? સમાંતર જ હોવા જોઈએ. એટલે ઓપ્શન બી અને ઓપ્શન સી. આપણે પેપરમાં પૂછ્યું આપણે 8 લખીને આપણે આ વિચારીએ ના, પણ આ વિચારવાનું ત્રણે સમાંતર છે. ઓકે, સારું. એમસીક્યુ નંબર 56 સોરી 2000 આંટાઓ 1.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 2 એમ્પિયર પ્રવાહધારિત સોલેનોઇડને 5 ગુણ્યા 10⁻² ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેની અક્ષ ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બને તેવી રીતે રાખતા તેના પર લાગતું ટોર્ક કેટલું હશે? ઓકે, તો આપણને ખબર છે ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર NIAB sin થીટા. ચેક કરીએ ખૂણો કેટલા અંશનો છે? 30 અંશનો. આટા કેટલા છે? 2000. આ 2000. પ્રવાહ કેટલો છે આપણી પાસે? 2 એમ્પિયર. ક્ષેત્રફળ કેટલું છે? 1.5 ગુણ્યા 10⁻⁴. બી કેટલા છે? 5 ગુણ્યા 10⁻². થીટા છે 30 અંશ. sin 30 ની કિંમત 1. આનું સાદુરૂપ આપશો ને જાતે? તમે આપશો ને? ઓકે, સારું. ક્વેશ્ચન દેખીએ. 9. એક વર્તુળાકાર લૂપના r જેટલી વક્રતા ત્રિજ્યા વાળા 2 અર્ધવર્તુળાકાર ભાગો પૈકી એક XY સમતલમાં અને બીજું YZ સમતલમાં છે. તો આ લૂપમાં I જેટલો પ્રવાહ પસાર કરતા તેની સામાન્ય કેન્દ્ર આગળ મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા છે. બહુ સારો દાખલો, એકદમ શાંતિથી વિચારજો અને ઉતાવળ ના કરજો. કેમ? માન લો કે પહેલું સમતલ હું દોરું, આ X Y, અને ત્રીજું અહીં દોરું Z. ઓકે, આ પહેલું સમતલ.
અને બીજું સમતલ. થોડો 3D જેવો તમને વ્યૂ દેખાય. આ ઉપર છે આ છે ભાગ આમ છે, બરાબર. આ થોડું આમ ત્રાસું દોરી એટલે તમને 3D જેવો શેપ દેખાશે, રાઈટ. એક અર્ધવર્તુળાકાર લૂપ અહીંયા છે, બીજું વર્તુળાકાર લૂપ અહીંયા છે, એટલે વર્તુળ આમ બને છે, બરાબર. રાઈટ. સારું, રચના વિચારી. થોડો 3D જેવો શેપ આવી જાય, સમજ પડે પડી ગઈ. આનું કેન્દ્ર છે, આવું કેન્દ્રને નામ આવી જાય, પી આપી દઈએ. આની અંદર પ્રવાહ I જેટલો જાય છે. ઓકે, હવે જોઈએ. આ પહેલું લૂપ છે અને બીજું લૂપ છે. તો પહેલાના અર્ધવર્તુળાકાર લૂપનું કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આપણને ખબર છે આખી લૂપ કરતા અડધું થાય. અથવા આપણને પેલું સૂત્ર પણ યાદ છે, મેં ચેપ્ટર નંબર 4 માં લખેલું, μ0I θ/4πr. તો પહેલી લૂપનું ચુંબકીય ક્ષેત્ર શું થાય? આપણે યાદ રાખીએ μ0I θ/4πr. અર્ધવર્તુળાકાર ખૂણો પાઈ થાય, પાઈ પાઈ ઉડવાના, એટલે જવાબ આવશે કેટલો? μ0I/4r. રાઈટ, ક્લિયર. હવે આની દિશા ચેક કરીએ. આ પ્રવાહ આમ જાય છે ને, એટલે આંગળીઓ આમ ગોઠવું દેખો, તો અંગૂઠો અંદર જાય, અંદર. આ ઝેડ તો બહારની તરફ છે, તો પહેલા લૂપની દિશા ક્યાંથી? ઝેડ ની વિરુદ્ધ દિશા થઈ, એટલે -z દિશામાં. આ કોઈને દિશા ખબર ના પડે તો મને પૂછી શકે. ક્લિયર થઈ ગયું ને? આ ઝેડ બહારની તરફ છે, આપણે આંગળીઓ આમ ગોઠવી, તો ઝેડ અંદરની તરફ છે. ક્લિયર ને? સારું, હવે બીજા ભાગમાં દેખજો. બીજા રૂપમાં પણ અર્ધવર્તુળાકાર છે ને, જવાબ તો આનો જ રહેવાનો. ઓકે, પણ એની દિશા ક્યાં થાય? એમાં પ્રવાહ આમ જાય છે. ઓકે, ધ્યાનથી વિચારજો. આ કયા સમતલમાં છે? XZ સમતલમાં છે. XZ. હવે લો, XY સમતલમાં હતું તો દિશા એને લંબરૂપી આવી. કયા સમતલમાં? Z દિશામાં આવી. તો XZ સમતલમાં છે તો આની દિશા ક્યાં હોવી જોઈએ? Y દિશામાં હોવી જોઈએ. કન્ફર્મ થઈ ગયું. હવે Y ધન હશે કે ઋણ એ આપણે નક્કી કરવાનું છે. સમજણ પડી ને? Y કેવો હશે? ધન હશે કે ઋણ એ આપણે નક્કી કરવાનું છે. હવે વિચારજો. આંગળી આમ વાળો, દેખો આ પ્રવાહ છે ને, આ પ્રવાહ જે આમ જાય છે, હું આંગળ ત્યાંથી વાળું, દેખો આમ વાળી. તો આ અંગૂઠો ક્યાં જાય છે મારો? આમ જાય છે, રાઈટ. હવે વિચારો, થોડું પ્રેક્ટિકલ બતાવો, થોડું વધારે આઈડિયા શોભા. આટલો ભાગ અર્ધવર્તુળાકાર સમજો, આ નીચેનો ભાગ. ઓકે, મેં એરો બતાવ્યો છે. ઓકે, આ જે અક્ષ છે એ આપણી એક્સ છે. ઓકે, આ એક્સ છે. અને આમ જે ઊભી અક્ષ હશે, આમાં આડી, આ ઊભી આમ વાય જાય. પણ આ સમતલ તો કયા સમતલમાં છે? XZ. આ નીચે દેખાય ને, તો આ પ્રવાહ આપણે આંગળી આમ ગોઠવીએ તો નીચે થાય ને, તો Y ઉપર હશે ને, તો આ તો નીચે આવ્યો એટલે -Y દિશામાં થાય. તો બીજા ભાગનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? -Y દિશામાં. સમજ પડી કે બધા? ક્લિયર ને?
ફરી બોલ, આ આપણી એક્સ છે, બરાબર, આપણી ઝેડ છે, આમ દિશા ઝેડ છે, આ એક્સ અહીંથી માન લો કે અહીંથી આમ ઝેડ માં મૂક્યો છે, આ એક્સ અને ઝેડ, તો વાય ઉપર છે ને, તો આ તો અંગૂઠું નીચે આવે, તો વાય ની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ વાય દિશામાં. ઓકે, હવે જે સૌથી મોસ્ટ, આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો પી બિંદુ દોરો ખાલી, બરાબર. પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર માઇનસ ઝેડ દિશામાં અને આ માઇનસ વાય દિશામાં, અને વાય અને ઝેડ તો બંને પરસ્પર કેવા હોય, લંબ દિશામાં હોય. સરળતા ખાતે ખાલી દોરું છું, આ માનો આપણી માઇનસ ઝેડ છે, માઇનસ વાય છે, કેમ કે બંને વાય અને ઝેડ તો બંને પરસ્પર લંબ જ હોય. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને સમાંતર બાજુ ચતુષ્કોણથી વિકર્ણ સ્વરૂપે મળે. તો શોધો અંડર રૂટ b1 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર પ્લસ 2b1 b2 cos થીટા લખતા, પણ થીટા 90 cos 90 લખવાની જરૂર નથી, બંને સમાન છે. તો શું લખશું અહીંયા, μ0I/4r નો સ્ક્વેર, બોલો અહીંયા શું લખશું, μ0I/4r નો સ્ક્વેર, બે વખત થશે 2μ0I/4r નો સ્ક્વેર, બેનું વર્ગમૂળ શું છે, √2 μ0I/4r, રાઈટ. આ 4 ની જગ્યા આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ ને, અને બીજા 2 ની જગ્યા √2 × √2 લખી શકાય ને. એક સ્ટેપ લેવું, જે ઓપ્શનમાં આપ્યો છે આવો જવાબ આપ્યો છે. 2 4 ની જગ્યાએ 2 ગુણ્યા 2, 2 ની જગ્યાએ શું √2 × √2 લખાશે, એક √2 ઉડે, μ0I/2 √2 ઓપ્શનમાં આવો જવાબ આપ્યો છે. આવડે? આ માઇનસ ઝેડ છે અને માઇનસ વાય છે, બંને પરસ્પર લંબ છે ને. ઓકે ઓકે, એનો મતલબ માન લો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, માન લો તો ઝેડ ઉપર આવે ને, તો માઇનસ ઝેડ અંદર છે, એટલે માઇનસ ઝેડ આમ થયું, અંદરના ભાગે થયું, આ વાય દિશા થાય તો આ માઇનસ વાય દિશા થાય, તો ઝેડ અને વાય બંને પરસ્પર લંબ આવે. બે અલગ અલગ અક્ષ આવે પરસ્પર લંબ જ હોય ને યાર. ઓકે, ગમે તે લો, માઇનસ ઝેડ લો, પ્લસ વાય લો, પરિણામી વર્ગ કર્યો. ઓકે, એટલે બે વખત થયા, આગળ લખ્યા, બે નું વર્ગમૂળ √2 લખ્યું, આ વર્ગ વર્ગમૂળ ઉડ્યા, 4 એટલે શું હશે 2, 2 દુ 4 થાય, પણ બીજા 2 ની જગ્યાએ શું લખ્યું મેં, √2 × √2 લખ્યું, એક √2 ઉડે, એટલે μ0I/2 √2 થઈ ગયા. સારું, આકૃતિમાં સમદ્વિભુજ ત્રિકોણ એબીસી આપેલા છે. હવે તમને આકૃતિ આ થોડી સમજણ ના પડી તો હું બતાવું બીજા ફેસમાં, બીજો તમને પ્રેક્ટિકલ કરીને બતાવું, જોજો. હા, 2 મિનિટ. આપણે બધું સોલ્યુશન લાવી, ચિંતા નહીં કરવાની, ખાલી સમજવાનો પ્રયત્ન કરવો. જો હા, જોજો. જો આખું આ રીતે થઈ, આ એક્સ એક્સિસ, બોલો આ વાય એક્સિસ અને આ ઝેડ એક્સિસ. અને દેખો અડધું, આ જે અડધો ભાગ હતો જો વચ્ચેથી દબાઈ દીધો છે, અડધો ભાગ આ દેખો એક્સ વાય સમતલમાં, આ એક્સ એક્સિસ અને વાય એટલે ઉપરની, અને અડધો ભાગ નીચે તરફ છે, દેખો થોડો નીચે તરફ છે, આ કયું સમતલ થયું, આ કયું સમતલ થયું, ઝેડ. બીજું કયું સમતલ આપ્યું હતું આપણને, એક્સ ઝેડ સમતલમાં, આ એક્સ અને ઝેડ, અને આ એક્સ અને વાય થઈ ગયું.
સમજ પડે પડી આકૃતિ પર? થઈ ને ભાઈ, આમાં પ્રવાહ ઉપરથી જાય છે, ઉપરથી આમ જાય છે. તમે આંગળી ગોઠવો તો અંગૂઠો અંદર આવશે ને. ઓકે, ક્લિયર ને? ના પડી? આકૃતિમાં સમદ્વિભુજ ત્રિકોણ એબીસી આપેલ છે. હવે ત્રિકોણાકાર લૂપ એબીસી માંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર કરતા બીસી પર લાગતું ચુંબકીય બળ એફ હોય તો એસી પરનું ચુંબકીય બળ કેટલું? સમદ્વિભુજ છે, બે બાજુ સરખી થઈ. ઓકે, આપણે બીસી પરનું ચુંબકીય બળ આપ્યું છે. આ બીસી પરનું ચુંબકીય બળ આપ્યું છે. તો સવાલ મનમાં થાય, સર બીસી પરનું ચુંબકીય બળ એફ હોય તો એબી પરનું પણ ચુંબકીય બળ એફ ન થવું જોઈએ, કેમ કે બંને બાજુ સરખી, બંનેમાં પ્રવાહ સરખો પસાર થાય. ના થવું જોઈએ. કેમ? દેખો, ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે, તમારો પ્રવાહ પણ નીચે તરફ, બંને દિશા સરખી, તો એફ બરાબર સૂત્ર બને ILB sin થીટા. તો થીટા 0 થયો, એક જ દિશા, sin 0 0 થાય. એનો મતલબ એબી ભાગ પર લાગતું બળ શૂન્ય હશે. એટલે ક્લિયર થઈ ગયું, રાઈટ? તો આને નામ આપું F1 એબી ભાગ પર લાગતું બળ શૂન્ય છે. બંધ આકૃતિનો સદિશ સરળ શું થવું જોઈએ? શૂન્ય. તો કઈ બાજુ? પેલી એબી, બીજી બીસી અને ત્રીજી કઈ છે? એસી. આની પરનું બળ તો 0 છે, બીસી પરનું બળ એફ છે અને એસી પરનું બળ આપણે શોધવાનું છે. આ એફ આમ જોડે માઇનસ થઈ જાય, એટલે એફ એસી બરાબર માઇનસ એફ થાય. આવડે? ક્લિયર? ફરી બોલો, આ એબી પર લાગતું બળ 0 કેવી રીતે થાય? હું અહીંયા લખું, એફ બરાબર સૂત્ર હતું ILB sin થીટા, રાઈટ? એબી પર તો થીટા કોની વચ્ચે હોય? IL અને બી વચ્ચે. તો દેખો, IL ની દિશા આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર પણ નીચે છે, બંને એક જ દિશામાં છે, એટલે થીટા 0 થાય. અને થીટા 0 થાય તો FAB પણ શું થશે? 0. રાઈટ? સર, MCQ નંબર 54. રકમ જી અવરોધ, આપણને અવરોધ જી આપ્યો છે, એક ગેલ્વેનોમીટરના અવરોધને જી વડે દર્શાવ્યું છે. પસાર થતો પ્રવાહ તેની સાથે શન્ટને એસ વડે દર્શાવે, આપણે RS વડે બતાવતા, અને ગેલ્વેનોમીટરના અવરોધને આપણે RG વડે દર્શાવતા. શન્ટ અવરોધ જોડવાથી પ્રવાહ ઘટી જાય છે. તો આ પ્રવાહ તેના પ્રારંભિક મૂલ્ય જેટલું જ બનાવવા માટે, ફરી બોલો, પ્રવાહ પ્રારંભિક મૂલ્ય જેટલો જ બનાવવા માટે જી અને એસ ના સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં કેટલો અવરોધ જોડવો પડે? ક્વેશ્ચન સમજીએ. માનો કે આપણી પાસે બેટરી છે, પહેલા ફક્ત આપણે એ મીટરની જગ્યાએ ગેલ્વેનોમીટર જોડતા હતા, રાઈટ? ત્યારે વહેતો પ્રવાહ કેટલો હશે? I. કન્ફર્મ. હવે આ બેટરી છે, એની સાથે ગેલ્વેનોમીટરને આપણે સમાંતર શું ગોઠવતા હતા? શન્ટ ગોઠવતા. ઓકે, ત્યારે પ્રવાહ ઘટતો I ડેશ આપતા, રાઈટ? આ શન્ટ. હવે મારા મૂળ પ્રવાહ જ બનાવવો છે,
તો મૂળ પ્રવાહ બનાવવો હોય તો મારે અવરોધ વધારવો પડે. તો આ જી તો ખરો જ, એને સમાંતર શંટે ખરો, ઉપરાંત બીજો શ્રેણી અવરોધ કેટલો ગોઠવવો, આ જી, આ શંટ અને આ શ્રેણી અવરોધ આર એસ આપું છું, આર ડેશ આપી દે છું, અલગ પડે. કેટલો ગોઠવીએ તો પ્રવાહ આઈ ડેશ ના બદલે આઈ થઈ જાય. ક્વેશ્ચન કે જી અને એસ ના સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ ખાલી જગ્યા. બોલો ક્વેશ્ચન ખબર પડી ગઈ? પહેલા મને કહો. ક્વેશ્ચન ખબર? હવે બધી આકૃતિ માટે આપણે એક એક સમીકરણ બનાવીએ, પછી ઉકેલ લઈએ. પહેલી આકૃતિનું સમીકરણ, તો પ્રવાહ આઈ શું થાય? ઓકે, હવે બેટરીનું વોલ્ટેજ વી ધારું તો વી અપોન આર એટલે વી અપોન જી થશે, કેમ કે આનો અવરોધ જી છે. બીજી માટે શું થશે? પ્રવાહ આઈ ડેશ છે એટલે વી અપોન કુલ અવરોધ, આ બંને સમાંતરમાં છે, સમાંતર બંનેનો ગુણાકાર કરવો પડે, નીચે બંનેનો શું કરવો પડે? સરવાળો. જીએસ અપોન જી પ્લસ એસ, જી પ્લસ એસ ઉપર જશે અપોન જીએસ થશે. ત્રીજી આકૃતિ માટે ફરીથી આપણે પ્રવાહ શું બનાવવાનો છે? મૂળ પ્રવાહ બનાવવાનો છે. મૂળ પ્રવાહ કેટલો થશે? આઈ થવાનો છે. ચલો લાવવાનો છે. તો બેટરી તો ખરો ઓમનો નિયમ વાપરવાનો છે. નીચે આ બંને સમાંતર સાથે આ શ્રેણીમાં છે, તો સમાંતરનો તો અવરોધ શું છે? જીએસ પ્લસ જી પ્લસ એસ પ્લસ શ્રેણી અવરોધ આર ડેશ. ઠીક છે, સમાંતર પ્લસ આ શ્રેણી મળે, બંનેનો શું કરવો પડે? સરવાળો. બોલો પડી ગઈ સમજ આટલા સુધી? આટલા સુધી ક્લિયર ને બધાને? ઓકે, સાદુરૂપ આપીએ. આ વી એમ ના એમ, જીએસ એમ ના એમ, આર ડેશ એમ ના એમ, જી પ્લસ એસ. આ ભાગાકારમાં જી પ્લસ એસ આવશે ને, લસા લીધો અહીંથી, એ ઉપર જતા રહેશે. ઓકે, ચલો આટલું સુધી રેડી આપણને. આટલા સુધી કોઈને ડાઉટ છે? ઓકે, હવે આપણે આઈ ની જગ્યાએ આપણે વી અપોન જી મૂકી શકીએ સમીકરણ 1 પરથી. આઈ ની જગ્યાએ શું મૂકું? વી અપોન જી. આ તો હતા જ જીએસ પ્લસ આર ડેશ જી પ્લસ એસ. સામ સામે વીવી જશે, આ પદ સામે લઈ જાઓ એટલે જીએસ પ્લસ આર ડેશ જી પ્લસ એસ. આ જી સામે જાય, સાદુરૂપ આપે જીએસ આર ડેશ જી પ્લસ એસ, અહીં શું થશે? જી સ્ક્વેર ઇન્ટુ જીએસ. આ જીએસ જીએસ સામ સામે જશે એટલે આર ડેશ જી પ્લસ એસ બરાબર જી સ્ક્વેર. તો આર ડેશ બરાબર જી સ્ક્વેર અપોન જી પ્લસ એસ. આટલો અવરોધ આપણે શ્રેણીમાં ગોઠવીએ તો મૂળ પ્રવાહ આપણને પાછો મળે. આવડશે ને? एमसीक्यू नंबर 55 देखिए.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I1 વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા સુરેખ તારની નજીક આકૃતિમાં સમતલમાં I પ્રવાહ ધારિત ચોરસ લૂપ આવેલી છે. તો લૂપ પર ખાલી જગ્યા. તો ઓપ્શન મેં લખ્યા છે. શું આ લૂપ તારની દૂરની નજીક તરફ ચુંબકીય બળ લાગશે, એટલે કે આ લૂપ તારની નજીક જશે. બીજું, સમતલને લંબરૂપે બહારની તરફ પરિણામી ટોર્ક લાગશે, એટલે કે આ લૂપ આમ ટોર્ક લાગે તો અહીં બહાર ટોર્ક લાગે એટલે લૂપ આમ ફરવા લાગે. ઓકે, સી ભાગ જોઈએ. શું ટોર્ક પર અંદરની તરફ બળ લાગશે? ઓકે, ઓપ્શન ડી, તાર પર પરિણામી ચુંબકીય બળ લાગશે. આપણે શોધવાનું છે. ઓકે, તો અંદર તરફ લાગશે, બહાર તરફ લાગશે. આ બે ટોર્ક છે, બહારની તરફ ને અંદરની તરફ. અને આ તારથી દૂર જશે કે તારની નજીક આવશે, બે બળો છે, આપણે નક્કી કરવાનું છે. પહેલા જ વિચારીએ, આપણે લોજિકલી વિચારીએ. જો આ બંનેમાં પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે, એટલે આની પર જે બળ લાગશે ઉપરની તરફ અને આની પર બળ લાગશે નીચેની તરફ. એટલે આ બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ હોવાથી આ બંને પરનું ટોર્ક શૂન્ય થવાનું છે. જે બે આ બે વસ્તુ પર વિચારવાની છે અને નામ આપી દઈએ આપણે A, B, C અને D. પહેલા AB ભાગ પર જોઈએ ખાસ. તો AB ભાગ પર લાગતું ચુંબકીય બળ શું F1 પ્રવાહ તો અહીં I છે upon 2 પાઈ. EB ભાગ સુધીનું અંતર માન લો કે R1 છે, 2 પાઈ R1. બીજો કયો ભાગ? CD ભાગ પર. તો CD ભાગ પર લાગતું, અને ખોટું લખ્યું, AB ભાગ પરનું આ ચુંબકીય ક્ષેત્ર આવે. આ CD ભાગ પરનું ચુંબકીય ક્ષેત્ર શું થાય? 2 પાઈ R2. અહીંયા સુધીનું અંતર શું છે? R2 છે. તો μ0I/2 પાઈ R1, μ0I/2 પાઈ R2. હવે બળ શોધીએ. તો AB ભાગ પર લાગતું બળનું સૂત્ર લખું F1 IL ક્રોસ B1 થાય. આની લંબાઈ તો સરખી જ, આની લંબાઈ પણ સરખી છે. એવી રીતે કયો ભાગ છે? CD ભાગ પર લાગતું બળ IL ક્રોસ B2. એનો મતલબ બળનો આધાર B1 અને B2 પર છે, કેમ કે આ બે લંબાઈ તો સરખી જ છે. AB અને CD ભાગની લંબાઈ સરખી છે. જેની પર બળ લગાડવાનું એ બળ એ તારની આપે લંબાઈ લેતા B1 અને B2 પર આધારિત છે. ઓકે, હવે વિચારો B1 માં R1 કેવો છે? નાનો છે, તો B1 મોટા થશે. અને B2 માં R2 મોટો છે, તો B1 નાના થશે. એનો મતલબ B1 મોટા છે. ઓકે, તો F1 મોટો થશે, F2 નાનો થશે. એટલે F1 ગ્રેટર ધેન શું થશે? F2 થશે. ઓકે, હવે F1 ગ્રેટર ધેન F2 થાય ચલો, આ બળ મોટું થયું, આ બળ નાનું થયું. એનો મતલબ આ તારની તરફ આ AB જશે, આ મોટું થયું બળ. બંને પર વિરુદ્ધ દિશામાં બળ લાગવાના. આ F2 છે અને આ F1 છે. પણ F1 મોટો છે, F2 નાનો, એટલે પરિણામી બળ કોનું વધારે છે? F1. એનો મતલબ લૂપ ક્યાં ખેંચાશે? તારની તરફ ખેંચાશે. તો
તો ઓપ્શન કયો આવશે? આવડે? સમજ પડી ગઈ? હવે કોકને એવો પ્રશ્ન થશે તમે દિશા કેવી રીતે બતાવી થાય ને આ દિશા, તો યાદ કરાવું તમને જમણા હાથનો નિયમ વાપરતા. ઓકે, આપણે એના ફાધર કહેતા હતા અને આપણે શું કહેતા ચાઇલ્ડ કહેતા હતા, અને આને આપણે ચુંબકીય મધર કહેતા હતા, ચુંબકીય મેગ્નેટિક ફિલ્ડ. તો દેખો પહેલા ચાઇલ્ડ આ દિશામાં જાય છે, આ તારનું લૂપ અહીંથી બહાર આવે, અહીં અંદર જવાનું, આ તાર પર અસર કરતું ચુંબકીય ક્ષેત્ર અંદર જાય. તો આ ચાઇલ્ડ મધર ગોઠવાઈ ગઈ. તો પપ્પા કઈ સાઈડ આવ્યા? ડાબી બાજુ, F1. અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ છે તો બળ આનાથી વિરુદ્ધ જશે. F1 મોટા છે, F2 નાના છે, તો બંનેનું પરિણામી બળ એ F1 તરફ હશે, એટલે કે તાર તરફ જશે, એટલે કે લૂપ તાર તરફ ખેંચાશે. ક્લિયર ને? MCQ નંબર 56. આ ત્રિજ્યાની બે એક સમાન સમકેન્દ્રીય કોઇલ પરસ્પર લંબ સમતલોમાં આવેલી છે. તેમનામાંથી I અને 2I પ્રવાહ પસાર થાય છે. તો તેમના સામાન્ય કેન્દ્ર આગળ પરિણામી ચુંબકીય એક રિંગ આમ હશે, તો બીજી રિંગ આમાં હોવી જોઈએ. સમજ પડે? આપણે થોડું પસાર કરેલું છે. ઓકે, પ્રવાહ પસાર થાય પેલો I1 અને આમાંથી પસાર થાય છે I2. પણ આપણે અહીં લખ્યું છે I1 બરાબર I છે અને I2 બરાબર બમણો પ્રવાહ એટલે 2I છે. પેલા તો આપણે દિશા શોધી કાઢીએ. આ પ્રવાહ જાય છે, રિંગ આમ થઈ ને આમ છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થયું, એટલે પહેલી રિંગનું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં. બીજી રિંગ આમ આડી મૂકેલી છે નીચે, આ રીતે મૂકેલી છે. બીજી રિંગ આમ છે, આંગળીઓ વાળી, તો ચુંબકીય ક્ષેત્ર ઉપર. પહેલી રિંગ આમ છે, આમ મૂકેલી છે, ઊભી આમ ઊભી છે. આ પહેલી રિંગ છે ઊભી છે, બીજી રિંગ આડી છે. તો બીજી રિંગ જો આ પહેલી રિંગ ઊભી હોય, આમ હોય, તો પ્રવાહ આમ જતો હોય ને, એટલે આમ. તો બીજી રિંગ કેમ છે? આમ આડી છે, પ્રવાહ આમ જાય છે, એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? ઉપર, આ ઉપર. બંને પરસ્પર લંબ એટલે પરિણામી વચ્ચે મળે આપણને. તો પરિણામી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, B1² પ્લસ B2². તો પહેલી રિંગના કેન્દ્ર પર કેટલું? પહેલી રિંગમાંથી પ્રવાહ આવી જાય છે, તો μ0I અપોન અહીંયા ચુંબકીય ક્ષેત્ર કીધું છે, બળ ક્યાં કીધું છે? μ0I અપોન 2R². બીજી રિંગમાં પ્રવાહ બમણો જાય છે, એટલે 2I લખશો અપોન 2R². બંનેમાંથી μ0I અપોન 2R, μ0I અપોન 2R કોમન નીકળે. કૌંસમાં શું વધે? અહીંયા કશું ના વધ્યું, એટલે 1 નો વર્ગ 1 થશે. અહીંયા 2 વધે, 2 નો વર્ગ 4 થશે. 4 પ્લસ 1 5 થશે. બોલો, આવડે બધાને? બોલો, ડાઉટ છે? ઓકે, નવો ક્વેશ્ચન. સાયક્લોટ્રોનમાં વપરાયેલ ડિસ્ની ત્રિજ્યા R હોય, તો એસી ઉદ્ગમની આવૃત્તિ F હોય, તો ગતિમાન પ્રોટોનનો વીજભાર E અને દળ M હોય, તો લગાડેલ ચુંબકીય ક્ષેત્ર B ખાલી જગ્યા અને મહત્તમ ગતિ ઉર્જા K ખાલી જગ્યા.
હમણાં જ આપણે આગળ જોયું આવર્તકાળનું સૂત્ર જોયું t બરાબર સૂત્ર શું હતું 2πm/qb હતું. તો સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર શું હતું qb/2πm. તો b ને કરતા બનાવી દો તો 2πm અપોન શું થાય q થાય. મહત્તમ ગતિ ઉર્જા તો ગતિ ઉર્જા સૂત્ર શું 1/2 mv², રાઈટ. v નું સૂત્ર શું r ઓમેગા વર્ગ કરેલા r² ઓમેગા². ઓમેગા નું સૂત્ર શું હતું 2πf હોલ સ્ક્વેર એટલે શું છે 4π²f². અહીંથી 2 ઉડશે એટલે જવાબ આવશે 2. પેલું લખું છું π² f² mr². આ ઓપ્શનમાં આપ્યો છે. આવડે? તૈયાર? સારું. નવો ક્વેશ્ચન. જે સાયક્લોટ્રોનમાં પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો તે જ સાયક્લોટ્રોનમાં આલ્ફા કણની મહત્તમ ગતિ ઉર્જા ખાલી જગ્યા થાય. તો આપણી પાસે બે કણ થયા, એક પ્રોટોન અને બીજો આલ્ફા કણ. પ્રોટોન અને આલ્ફા કણ પરના વીજભારો કેટલા? પ્રોટોનને આપણે QP વડે બતાવી તો આલ્ફા કણ પરનો વીજભાર એ પ્રોટોન કરતા બમણો હોય આપણે લખાયેલું છે. પ્રોટોન દળ MP બતાવીએ તો આલ્ફા કણનું દળ આપણને ખબર છે 4 MP થાય. તો ગતિ ઉર્જાનું સૂત્ર યાદ કરો આપણે તારવેલું b² q² r²/2m. જો યાદ ના આવતું હોય તો કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ કરવાનું 1/2 mv² ની જગ્યાએ k મૂકવાનું અને સાદરૂપ આપજો. ઓકે, યાદ કરી દો. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ અને આપણે આગળ સૂત્ર બનાવેલું છે બરાબર. બંને બાજુ 1/2 વડે ગુણી દેવાના અને સાદરૂપ આપજો. ઓકે સારું. ઓકે સારું. તો અહીંયા આપણે તો b તો અચળ છે, q અને m અચળ નથી. એટલે q ચલે q²/m થાય, રાઈટ. તો પહેલી આપણને ગતિ ઉર્જા આલ્ફા માટે શું k આલ્ફા બાય kp લખી દો. તો q આલ્ફા નો સ્ક્વેર અપોન m આલ્ફા, qp²/mp. તો k આલ્ફા અપોન kp, q આલ્ફા²/qp², mp/m આલ્ફા. ચલો, q આલ્ફા ની કિંમત શું છે આપણી પાસે 2qp એટલે 4qp² થશે. આ qp² એમના mp એમના આલ્ફા ની કિંમત શું 4mp. mp આ qp જવાના 4 પણ ઉડવાના. તો k આલ્ફા બરાબર શું છે kp. એટલે આલ્ફા કણ અને પ્રોટોનની ગતિ ઉર્જા કેવી છે? સમાન. તો પ્રોટોનની ગતિ ઉર્જા તો આપણને આપી હતી કેટલી 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. એટલે આલ્ફા કણની ગતિ ઉર્જા પણ શું હશે 1 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ થશે. આવડે? ચલો, MCQ નંબર 59. બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી વિદ્યુત પ્રવાહ ધારિત સમતલીય લૂપનું ખાલી જગ્યા થાય. સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને મૂકીએ તો શક્યતા 2 બને. જો લૂપ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0° નો હોય તો ટોર્ક કેટલું લાગે? તો સૂત્ર હતું mb sin 0 થાય. ટોર્ક 0 થાય. બીજી શક્યતા જો બંને વચ્ચેનો ખૂણો 180° નો હોય તો ટોર્ક શું થાય? તો પણ 0 થાય સર. પણ જ્યારે ખૂણો 0° નો હોય ત્યારે લૂપ કેવી સ્થિતિમાં હોય? સ્થાયી સ્થિતિમાં હોય. અને આ કેવી સ્થિતિમાં હોય? અસ્થાયી. આવો આપણે દાખલો પણ છે યાદ છે સ્વાધ્યાયમાં, વધારાના સ્વાધ્યાયમાં સ્થાયી ના અસ્થાયી વાળો.
लगभग बधाना स्वाध्यायमां ज हतो आई थिंक। तो थीटा 0 था स्थायी था, थीटा 180 वस्तु था अस्थायी। तो लूप केवी स्थितिमां होई शके? स्थायी अथवा अस्थायी स्थितिमां होई शके। ओके, ए वखतेनी स्थिति ऊर्जा लघुत्तम होय અને આ વખતે સ્થિતિ ઊર્જામાં શું સ્થિતિ ઊર્જા કેવી હોય? મહત્તમ હોય। આ થિયરીમાં પણ કરાવેલું છે। ओके, चल रेडी। एमसीक्यू नंबर 60 देखिए। एक अति लांबा विद्युत प्रवाह धारित सुरेख तारमांथी सुरेख तारमांथी 5 सेंटीमीटर लंब अंतरे 2 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે। આ સ્થાનેથી એક ઇલેક્ટ્રોન તારને લંબરૂપે તારની તરફ 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા થાય। ક્વેશ્ચન જોઈએ ફરી વિચારીએ। એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારી સુરેખ તારથી 5 સેન્ટીમીટરના અંતરે, એટલે વિદ્યુત પ્રવાહધારી તાર બતાવો અહીંથી 5 સેન્ટીમીટર એટલે આર બતાવો। ओके, अंतरे 2 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર જેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે। એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આપી દીધું છે ટેસ્લા। ઓકે, આનું તારનું। ઓકે, અને અહીંયા કયું ચુંબકીય ક્ષેત્ર તારનું? અંદર તરફ આવે ને, અહીંથી બહાર આવે, અહીંયા અંદર તરફ આવે, એ બી લખીએ આપણે અંદર તરફ। આ સ્થાનેથી એક ઇલેક્ટ્રોન તારને લંબરૂપે તારની તરફ, એટલે એક ઇલેક્ટ્રોન તારને લંબરૂપે તારની તરફ, એટલે આ દિશામાં ગતિ કરે। એટલે આ ઇલેક્ટ્રોનનો વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે, કેમ કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે અને ઇલેક્ટ્રોનની ગતિ આમ છે, અંદર આમ, એટલે બંને પરસ્પર લંબ જ થયા। તો તેના પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા દિશામાં હશે। ઓકે, तो पहला तो આપણે બળનું મૂલ્ય શોધીએ। ક્યુ વી બી સાઇન થીટા થાય, સાઇન 91 થાય, એટલે ઈ વી બી। ઈ ની કિંમત આપણને ખબર છે, વેગની કિંમત 10⁷, ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻⁴। અને જો ચુંબકીય ક્ષેત્ર ના આપ્યું હોય તો પણ આપણે શોધી શકીએ બી બરાબર μ0I/2πr થી, કેમ કે આર આપ્યા છે, ખાલી આઈ નથી આપે તો રકમમાં તમને આઈ આપી દેશે। ઓકે, બળનું મૂલ્ય તો મળી ગયું। હવે દિશા, હવે દેખીએ જોઈએ। સાંભળ, ઇલેક્ટ્રોન પર લાગતા બળની દિશા કઈ હોય? યાદ આપેલા ધન વીજભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય। આપેલા ધન વીજભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય। પણ દિશા શોધવી એનો બીજો રસ્તો બતાવો। सूत्र આવું લખે, ઇલેક્ટ્રોન આપણે માઇનસ લખતા ખબર આગળ, આ માઇનસ ઈ તો કરે, વી ની દિશા કઈ બાજુ? વી આમ છે, એટલે માઇનસ એક્સ અક્ષ થઈ, રાઈટ। બી ની દિશા અંદર છે, આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ છે, અંદર શું થાય? માઇનસ ઝેડ થાય, એટલે માઇનસ કે કેપ। आई क्रॉस के कैप શું થાય? याद करो, आई क्रॉस के कैप એટલે માઇનસ જે કેપ થાય। આનો જવાબ માઇનસ આવ્યો। આ માઇનસ હોતા જ માઇનસ જે કેપ, માઇનસ માઇનસ પ્લસ થશે, તો દિશા ક્યાં હશે? ધન વાય દિશામાં। આવડે? હવે તમને પૂછે આમાં ધન વાય અહીંયા થઈ ને, એટલે મતલબ તારને સમાંતર, એટલે ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગશે? તારને સમાંતર દિશામાં, આમ આ બળની દિશા। ક્લિયર બધાને? આવડે? સારું, હવે છેલ્લો એમસીક્યુ।
आई प्रवाहधारित वर्तुळाकार कोइल ABCD ने समान चुंबकीय क्षेत्र में मूकता तेना पर AB भाग पर लागतुं चुंबकीय बळ F होय तो बाकीना BCD भाग पर लागतुं चुंबकीय बळ કેટલું? आकृति तमने रकम आपी दीधी छे, हूँ दोरुं छुं। A B C D प्रवाह में जाइए। ओके तो AB भाग पर लागतुं चुंबकीय बळ F होय आ भाग पर लागतुं बळ F छे तो बाकीना भाग पर लागतुं चुंबकीय बळ કેટલું હશે તે શોધવાનું। ફરી આપણને બંધ આકૃતિ છે, બંધ આકૃતિનું કુલ બળ શું હોય? 0 હોવું જોઈએ। એટલે લખું ટોટલ તો કયા કયા ભાગનું FAB પ્લસ આ આખું ભેગું લખી દો કેમ કે આના પણ કોઈ બળ આપ્યું નથી એટલે FBCD A ठीक है BCD A આટલા ભાગનું ટોટલ બળ તો શું છે 0 FAB પરનું બળ F છે FBCD એ ભાગનું શોધવાનું છે પ્લસ F આમ જાય માઈનસ થઈ જાય બોલો આવડે આવડે બધાને ઓકે કેટલા વાગ્યા ભાઈ 6:40 થઈ ગયા ને આજે તો સારું સારું આગળ ચલાવું એક બે હા કે થાકી ગયા ઓકે હવે આ ચેપ્ટર ના કંઈક 10 જેવા 10 કે 12 જેવા બાકી છે ઓકે બોલો બીજું કઈ સારું ઓકે નેક્સ્ટ લેક્ચર માં આપણે પતી જશે ઓકે પછી ચેપ્ટર નંબર 6 ના MCQ ચાલુ કરીશું પેમ્પલેટ ના પછી આપણે નીટ પર ના કરીશું નીટ જેડબલી ના